નકલી ગોલ્ડ માઇનિંગ અને ટ્રેડિંગના નામે રોકાણકારોના રૂપિયા રોકાણ કરાવીને છેતરપિંડી કરવાની જાળ પાથરી અને આ ઠગ ટોળકીના 3 સભ્યો છે એ ઉત્તરાખંડના કાશીપુરમાંથી ઝડપાઈ આવ્યા છે. પોલીસનું માનવું છે કે આ સાયબર ઠગ ટોળકીના ન માત્ર ઉત્તરાખંડમાં પરંતુ દેશના અનેક રાજ્યોમાં હજી પણ સભ્યો સક્રિય હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં ડાયમંડ અને ટેક્સટાઇલ ક્ષેત્રના વેપારીઓ સાથે માલ ખરીદી અને પૈસા ન ચૂકવી ઠગાઈ આચરવાના અનેક કિસ્સા બને છે. તો ક્યારેક વેપારીઓને સારા વળતર અને રોકાણની લાલચે પણ સાયબર ઠગો શિકાર બનાવે છે. સુરતના એક વેપારીને સોશિયલ મીડિયા થકી અંજલિ મોદી નામની મહિલાની સાથે સંપર્ક સાધ્યો. પછી એક ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડી નકલી ગોલ્ડ માઇનિંગ અને ટ્રેડિંગ સ્કીમમાં સારો નફો થતો હોવાથી રોકાણ કરવા પ્રેરિત કર્યા. શાતિર સાયબર ઠગોએ શરૂઆતમાં નફો બતાવી અને ફરિયાદીનો વિશ્વાસ જીતી લીધો. પછી અંદાજે 1,64,00,000 રૂપિયાનું રોકાણ કરાવ્યું. આ રોકાણ પેટે લાંબા સમય સુધી કોઈ પ્રકારનું વળતર ન ચૂકવવામાં આવ્યું, જેથી ઠગાઈનો અહેસાસ થતાં વેપારીએ સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને જઈ અને ફરિયાદ નોંધાવી. જે બાદ પોલીસે બેંક ખાતાના વ્યવહારો અને અન્ય ટેકનિકલ તપાસ બાદ ઉત્તરાખંડથી 3 સાયબર ઠગને ઝડપી પાડ્યા. ઉત્તરાખંડના કાશીપુરા વિસ્તારમાંથી મોહમ્મદ ઇઝહાર, મોહમ્મદ સુમેર, મોહમ્મદ ઉવેશની ધરપકડ પણ કરી છે. નજીવા કમિશન માટે થઈ અને આરોપીએ પોતાના અને અન્ય પરિચિત વ્યક્તિઓના બેંક ખાતા ભાડે આપ્યા હતા. વિદેશી સાયબર ઠગો પાસેથી કમિશન લઈ અને ગુનાખોરી આચરતી ટોળકીના વિવિધ બેંક ખાતામાં 11.37 લાખ રૂપિયાના આર્થિક વ્યવહારો મળી આવ્યા, જે પૈકી અંદાજે 9.95 લાખ કાશીપુરના ઉધમસિંહનગર વિસ્તારના એક એટીએમમાંથી તબક્કાવાર ઉપાડવામાં આવ્યા હતા. જેમાં ગોલ્ડ રશ માઇનિંગ કંપનીના નામનું એક ખોટી કંપનીની ઓળખ આપીને પછી ખોટી વેબસાઇટ બનાવવામાં આવી હતી અને ખોટી વેબસાઇટમાં એમની આઈડી પણ બનાવવામાં આવી હતી. ફરિયાદીનો સંપર્ક એક અંજલિ મોદી નામની છોકરીના મારફતે કરવામાં આવ્યું હતું ફેસબુક દ્વારા. અને ફેસબુકમાં જ્યારે અંજલિ સાથે થોડીક બહુ ઓળખાણ થઈ ગઈ ત્યારે અંજલિ એમને વોટ્સએપ પર કોન્ટેક્ટ કર્યો અને એમને એમ કીધું કે હું આ કંપનીમાં ઇન્વેસ્ટ કરું છું અને મને સારું નફો મળે છે દર મહિનાનું, તો એટલે તમે પણ ઇન્વેસ્ટ કરો. અને ફરિયાદી એમના વાતોમાં આવીને પછી 1,63,00,000 જેટલા છેલ્લા 2 વર્ષમાં એમને ઇન્વેસ્ટ કરી નાખ્યું. અને જ્યારે વિડ્રોવલની વાત આવી તો ત્યારે એમને ખબર પડી કે એમની સાથે છેતરપિંડી થઈ ગઈ છે, કેમ કે પછી વિડ્રોવલ માટે એ લોકો જે સામેવાળી કંપની છે એમની પાસેથી અલગ અલગ ચાર્જીસના બહાને અન્ય રૂપિયા પણ મેળવવા માટે પ્રયત્ન કરતી હતી. મોહમ્મદ ઇઝહારની અન્ય સાયબર ઠગો સાથે લિંક હતી. ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટના નામે ભારતીયોના બેંક ખાતા સફાચટ કરતી ટોળકી સિંગાપુરથી ઓપરેટ કરાતી હોવાની આશંકા છે. આ વિદેશી રેકેટમાં અનેક રાજ્યોના કમિશન એજન્ટો સંકળાયેલા હોઈ શકે છે, જેમણે ગુજરાતની સાથે અનેક રાજ્યોના લોકો સાથે મોટી રકમની છેતરપિંડી આચરી હોવાની શક્યતા છે. આ ઝડપાયેલા આરોપીઓના અન્ય સાથીદારો સકંજામાં આવ્યા બાદ ઠગાઈનો આંકડો અનેક ગણો મોટો નીકળી શકે છે. આ રેકેટમાં સામેલ અન્ય આરોપીઓ આગામી સમયમાં કાયદાના સકંજામાં આવી શકે છે. તો બેઝિકલી જે મોહમ્મદ ઇઝહાર છે એ અકાઉન્ટ હોલ્ડર છે. એમના ખાતામાં કુલ 2 લાખ રૂપિયા આવ્યા હતા અને પોતાની અકાઉન્ટ આપવા માટે એમને કમિશન પણ મળી હતી. અને એમના ઉપરના જે 2 વચેટિયા છે મોહમ્મદ સુમેર છે અને મોહમ્મદ ઉવેશ છે. અને બંનેના ઉપરનો જે આરોપી છે અત્યારે ફરીદાબાદ જેલમાં છે, એમને પણ ટ્રાન્સફર વોરંટ મારફતે અહીંયા લાવવામાં આવશે. એ 3 આરોપીઓ કમિશન માટે પોતાના બેંક એકાઉન્ટ આપતા હતા. આજે એક ઇન્વેસ્ટમેન્ટ કંપની છે એમની, અને જે ઇન્વેસ્ટમેન્ટ કંપની છે એમની જો સર્વર છે એ સિંગાપોરમાં છે. તો ખરેખર જે મુખ્ય માસ્ટર માઇન્ડ છે એ લોકો ઇન્ડિયાની બહાર બેસીને પછી આરોપીઓને અહીંયા સોશિયલ મીડિયા મારફતે એ લોકો ટ્રેપ કરે છે. સુરત સાયબર ક્રાઇમ પોલીસની કાર્યવાહી સાબિત કરે છે કે આકર્ષક વળતર અને વધુ નફાની લાલચે કરાતા રોકાણ પાછળ મોટું કૌભાંડ હોઈ શકે છે. સાયબર ક્રાઇમના વરિષ્ઠ અધિકારીઓએ સલાહ આપી કે અજાણ્યા વ્યક્તિના કહેવાથી કોઈ પણ રોકાણ સ્કીમમાં પૈસાનું રોકાણ કરતા પહેલા
યોગ્ય ચકાસણી કરવી જરૂરી છે. આ ઉપરાંત કોઈને એટીએમ કાર્ડ, યુપીઆઈ પિન કે ઓટીપી ન આપવા જોઈએ, નહીં તો એક ઝાટકે જીવનની મોટી બચત સામાન્ય વ્યક્તિઓ કે વેપારીઓએ ગુમાવી પડી શકે છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.